સુરતના ખજોદ પ્લાન્ટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ। ફાયર વિભાગની 10 ટીમ આગ બુઝાવવાના કામે લાગી। ખજોદના ડિસ્પોઝલ પ્લાન્ટમાં ગઈકાલે આગ લાગી હતી। થોડા દિવસ પહેલા પણ આગ લાગી હતી। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યથાવત છે। તો ભીષણ આગ આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। ધનરાજ, ખજોદ પ્લાન્ટમાં લાગેલી આગ શું હજુ પણ બેકાબુ છે? શું સ્થિતિ છે અત્યારે? તો સંપર્ક થઈ શક્યો નથી, પણ આપ જોઈ શકો છો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે। આગ કેટલી બેકાબુ છે, સતત તેને બુઝાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। થોડા દિવસ પહેલા પણ આવી જ રીતે આ વિસ્તારની અંદર આગ લાગી હતી। ફાયર વિભાગની 10 ટીમ આગ બુઝાવવાના કામમાં લાગી છે। ખજોદના ડિસ્પોઝલ પ્લાન્ટમાં ગઈકાલે આગ લાગી હતી। સતત આ આગ વધુને વધુ ભીષણ થઈ રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। ધનરાજ, આગની સ્થિતિ અત્યારે શું છે?